વિધાનસભાની વાત કરીએ તો 2 લાખ વોટિંગ પાવર માંથી 50,000 નું વોટિંગ પાવર એકલો કોળી સમાજ ધરાવે છે અહીંયા। એટલા માટે હમણાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેરાત તો થઈ ગઈ છે, પરંતુ એક પ્રતિજ્ઞા લેજો। હું જ્યારે ભણતો ત્યારે મારા વિદ્યાગુરુ એક સંક્ષિપ્તમાં દ્રષ્ટાંત કહેતા હતા કે એક ગામમાં સરપંચની ચૂંટણી આવી તો બધાય કે મારે ફોર્મ ભરવું, પેલો કે મારે ફોર્મ ભરવું, બધાય ફોર્મ ભરવા તૈયાર થયા। હવે બધાય ફોર્મ ભરે તો મત કોણ આપે? એટલે એક મધુભાઈ ફિફાત જેવા આગેવાન હતા, એક કામ કરો તમે બધાય કે આ ગામનો કૂવો છે ને એમાં ઉતરો, પડો નહીં કે ઉતરો। બધા ઉતર્યા, એમાં ચડવાનું દાદર હતું નહીં, એટલે જેને ઉપર નીકળવું હતું એને એમ કીધું ભાઈ તું મને ટેકો આપ ને, કે પૈસા થાય કેટલા? તો કે 11,000। કાંઈ વાંધો નહીં। બીજો ઊભો, ત્રીજો ઊભો, હવે છેલ્લો જે હતો ઉપરના ભાગમાં એથી બહાર નીકળવાની તૈયારી, એક પગ બહાર ને એક પગ અંદર, અને ત્યારે એની બોલી કેટલી બોલાણી ખબર? 5 લાખ। અને જેવો ઓલો નીકળવાની તૈયારી કરે અને બરાબર એ જ સમયે નીચે વાળો જે 11,000 વાળો હતો ને એની મતી બગડી, ધીમે રહીને હરકી ગયો, આખી લાઈન આવી હેઠી। આના ઉપરથી એટલું સમજો, સમાજના જેટલા ઉમેદવારો ઉભા રહ્યો ને એટલા સમજાય છે ને? બહુ બળ કરો છો, બહુ પુરુષાર્થ, સમય, શક્તિ, એનર્જી બધું બરબાદ થાય, પરિણામ તો કે શૂન્ય। કારણ કે ભાઈઓ હામાં લડતા હોય, બીજાને હીરો બનાવી દે છે। એટલે સમાજમાં એકતા આવવી ખૂબ જરૂરી છે। એટલે ફરીથી એક વ્યાસ મહારાજનું સૂત્ર છે, આપને બોલાવું, આપ બધા બોલજો। સંઘે ભૂખ લાગી છે, હનુમાન દાદા કૂદકા મારે છે જોરથી। વાલા રામ બાપાને અવાજ આમ જ્યાં પણ એની ચેતન આત્મા હોય ને એને ખ્યાલ આવો છે કે મારા છોરડાઓ બધા ભેગા થયા છે। હા, બોલી વાલા રામ બાપાની તો આવો અવાજ આવો। તો મને એમ લાગે આપણી પાઠશાળામાં બધા વિદ્યાર્થીઓ બેઠા છે। સંઘે શક્તિ કલો યુગે। વ્યાસ મહારાજ એમ કહે છે કળયુગમાં સૌથી શ્રેષ્ઠ શક્તિ એ એકતા છે, યુનિટી છે, યુનિટી સ્ટ્રેન્થ। એટલા માટે સમાજમાં ખૂબ એકતા આવે। અને સાથે સાથે ભગવાન બુદ્ધ એમ કહેતા માત્ર આંખથી જાગરણ કરવું ને, આંખથી જાગવું એ ખરું જાગરણ નથી। આ માતાઓ બહેનો બધા જયા પાર્વતીના વ્રત હોય ત્યારે બહુ જાગરણ કરતા હોય, પણ એ જાગરણ નથી। બુદ્ધ ભગવાન અથવા તો વેદાંતિઓની પરિભાષામાં જાગરણ કોને કીધું? तो बुद्ध एम कहता कि जो व्यक्ति भीतर से एक बार जाग गया, दुनिया में ऐसी कोई ताकत नहीं कि उनको गुलाम बना सके। એટલા માટે ન કેવળ ચર્મ ચક્ષુથી પરંતુ અંતર ચક્ષુથી જાગો કે ખરેખર આપણા હિત શત્રુઓ કોણ છે ને આપણા મિત્રો કોણ છે। આ વિવેક દ્રષ્ટિ જેનામાં આવી ગઈ એને દુનિયામાં કોઈ ગુલામ ન બનાવી શકે। અને એના માટે જરૂરી છે 3 શબ્દો યાદ રાખજો। કોઈ પણ સમાજ હોય, હમણાં જે મૂળ વાત ઉપર હું આવું, આ દેશમાં ગરીબી આવી સિસ્ટમને લીધે, અને એ ગરીબીને દૂર કરવી હોય તો સૌથી મોટું હથિયાર છે કોર્પોરેટ જગત, બિઝનેસ, નાના મોટા ઉદ્યોગો। અને એ ઉદ્યોગથી મની પાવર આવે, એમ વિટામિન જેને કહીએ ને। અને આપણે ગુજરાતની નાની એવી કહેવત છે, નાણા વિનાનો નાથીઓ અને બોલો બોલો, હા, નાણા ન હોય તો એ નાથીઓ નીકળ્યો, જો નાણા ન હોય તો, અને જેવા નાણા આવે તો ઓહો તરત ફેર પડી જાય। એટલા માટે